મહેસાણામાં શૂટિંગ વોલીબોલ મહાસ્પર્ધા અને મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। યુવા શક્તિમાં જોશ અને ધાર્મિક ચેતનાનો સંદેશ। મહેસાણા શહેરમાં યુવા શક્તિને રમતગમત અને સાંસ્કૃતિક સાથે જોડવાનો એક અનોખો જ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ અને તેના મહેસાણા યુવા સંગઠન દ્વારા શૂટિંગ વોલીબોલ સ્પર્ધા તેમજ મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો હતો। આ આયોજનનો મુખ્ય હેતુ યુવા પેઢીમાં રમતગમત પ્રત્યે રુચિ વધારવાનો સાથે સાથે તેમને પોતાની સંસ્કૃતિ અને સંસ્કાર તેમજ રાષ્ટ્રીય ચેતના સાથે જોડવાનો રહ્યો હતો। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અગાઉ અમદાવાદ, વડોદરા, સુરત ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે મહેસાણામાં શૂટિંગ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ સાથે જ સંસ્થા દ્વારા સનાતન ધર્મના જતન માટે પણ વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। અમદાવાદના જાસપુર ખાતે વિશ્વનું સૌથી ઊંચું ઉમિયા મંદિર નિર્માણ પામી રહ્યું છે, જે ભવિષ્યમાં સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહેશે। તદુપરાંત સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી એક વિશેષ પહેલ અંતર્ગત દરેક શનિવારે સાંજે 7 થી 8 દરમિયાન લોકો પોતાના વિસ્તારમાં કોમન પ્લોટમાં ભેગા થઈ સામૂહિક આરતી અને હનુમાન ચાલીસાના પાઠ કરે તેવો પણ સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે। તો મહેસાણામાં આયોજિત આ કાર્યક્રમ દરમિયાન 10,000થી વધુ દીવાઓ સાથે ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। સંસ્થાના પ્રેરક પ્રમુખ આરપી પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર આયોજન દરમિયાન સમાજમાં એકતા, સંગઠન અને ધાર્મિક જાગૃતિનો મજબૂત સંદેશ પાઠવવામાં આવ્યો હતો। ગામનો એક વિચાર આજે વટવૃક્ષ સમૂહ થવા જઈ રહ્યો છે, ત્યારે આ આરપી પટેલ દ્વારા જે એક વિચાર આવેલો છે એ વિચાર ધન્યવાદને પાત્ર છે, એમને વંદન કરું છું। અને એક વિચાર હર હંમેશ આયોજન તરફ દોરી જાય છે, અને આયોજન હોય ત્યાં પરિશ્રમ થાય, અને પરિશ્રમ હોય ત્યાં સમૂહ ભેગો થાય, અને સમૂહ હોય ત્યાં આનંદ હોય, અને આનંદ હોય ત્યાં ઉત્સવ અને આનંદનું વાતાવરણ હોય ત્યાં એકતાના દર્શન થતા હોય છે। આજે પાટીદાર સમાજના એકતાના દર્શન થાય છે, બધાને હું વંદન કરું છું। આ પાટીદાર સમાજનો ઇતિહાસ પરિશ્રમ ભર્યો રહેલો છે। વડવાઓની પરિસ્થિતિ આપણે જાણીએ છીએ કે ખેતર સાથે, ધરતી માતા સાથે આપણે જોડાયેલા, અને પરિશ્રમ કરતા કરતા શહેરો તરફ આપણે પ્રસ્થાન કર્યું। અને હું વારંવાર કહું છું કે ગાડાથી એરોપ્લેન સુધી જવામાં સક્ષમ થયા છે, પણ આ વિશ્વ ઉમિયા ધામ દ્વારા સમાજની યોગ્ય દિશા બતાવવાનું એક કેન્દ્ર, સમાજને એક દિશામાં લઈ જવાનું એક કેન્દ્ર અરે ઉભરી રહ્યું છે। ત્યારે આવનારા સમયમાં આવનારી પેઢીને આધ્યાત્મિક દ્વારા સમાજને યોગ્ય દિશા આપી અને શિક્ષણ, આરોગ્ય, ધંધાકીય અનેક પ્રકલ્પો સાથે વિશ્વ ઉમિયા ધામ જે કાર્ય કરી રહ્યું છે, અને ધીરે ધીરે એમાં એકતાના દર્શન થાય છે અને સંગઠિત આપણે થઈ રહ્યા છે, આપણા માટે આનંદની વાત છે। સમાજ આજે આગળ વધી રહ્યો છે, વિશ્વ આગળ વધી રહ્યું છે, તો યુવાનો પણ કેમ આગળ આવે? યુવાનો માટે પણ યુવાનોને જોડવા માટે આજે આ શૂટિંગ વોલીબોલનો શુભારંભ થઈ રહ્યો છે। ત્યારે ખેલ દ્વારા યુવાનો પણ એકત્રિત થતા હોય છે, અને આજે આજનો કાર્યક્રમ આજે સરસ થવા જઈ રહ્યો છે। ત્યારે આ કાર્યક્રમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું, અને છેલ્લે એવું કહીશ કે આરપી પટેલ એમના માટે ટૂંકમાં 3 શબ્દો કહેવા માંગુ છું કે મા ઉમાના સેવક, આધુનિક સંત અને મા ઉમાના સરદાર કહીએ તો ખોટું નથી। બોલો શ્રી ઉમિયા। અને રમતગમત ક્ષેત્રે પણ શૂટિંગ વોલીબોલની સ્પર્ધા એ આયોજન કર્યું છે। ખૂબ ખૂબ હું અભિનંદન પણ આપું છું। પણ એક વાત ચોક્કસ છે, અહીંયા મેં સ્ટેજ ઉપર જોયું બહેનો ઓછી છે અને અમે ભાઈઓ વધારે છીએ। અમે ઈચ્છીએ કે અહીંયા ઓછામાં ઓછી 1/3 બહેનો પણ અહીંયા બિરાજતી થાય। ભારતે નિશ્ચય કરવો પડશે કે આવતા સમયની અંદર બહેનોને યોગ્ય સ્થાન મળી રહે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આજે એની યુવા સંગઠનના માધ્યમથી
મહેસાણામાં શૂટિંગ વોલીબોલ સ્પર્ધા અને મહાઆરતીનું જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એમાં ખાસ કરીને યુવાનોને ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર ચેતના સાથે જોડવાનું એક આયોજન। આજની યુવા પેઢી આ ધાર્મિક રીતે દૂર જાય છે અથવા તો સામાજિક પ્રવૃત્તિઓથી લઈને દૂર જાય છે। એવા સંજોગોમાં યુવા શક્તિને સમાજ સાથે, ધર્મ સાથે જોડવા માટે વિશ્વ ફાઉન્ડેશન અમદાવાદમાં 100 વીઘા જમીનમાં જે વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું જે નિર્માણ કરી રહ્યું છે, આ મંદિર સનાતન ધર્મના પ્રતીક રૂપે બની રહ્યું છે અને એ મંદિર માત્ર પૂજા અર્ચના માટે નહીં પણ એક સામાજિક શક્તિનું કેન્દ્ર બને અને એ સામાજિક શક્તિના કેન્દ્રની અંદર યુવા પેઢી વધુમાં વધુ સામેલ થાય એવા અભિગમ સાથે યુવાનોને આ સંસ્થા સાથે, આ વિચારો સાથે વધુમાં વધુ જોડવા માટે સ્પોર્ટ્સની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। ગયા વર્ષે પણ સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટ વર્લ્ડની બિગેસ્ટ યુવા સંગઠનની ટીમ દ્વારા યોજાઈ હતી। એ જ પ્રમાણે વડોદરામાં યોજાઈ હતી, સુરતમાં, અલગ અલગ જગ્યાઓ પર આ બધી ટુર્નામેન્ટ યોજાય છે। આજે મહેસાણાની અંદર યુવા સંગઠનની ટીમે શૂટિંગ વોલીબોલ કોમ્પિટિશનનું આયોજન કરી અને ખૂબ સરસ કાર્ય કર્યું છે। મહાઆરતીનો કાર્યક્રમ એટલા માટે આયોજિત કરવામાં આવ્યો છે કે દરેક ધર્મના લોકો પોતપોતાના ચોક્કસ દિવસે પોતાના ભગવાનની આરતી કે પ્રાર્થના કરતા હોય છે। તો એક સનાતન ધર્મની અંદર પણ હિન્દુઓ દર અઠવાડિયામાં ચોક્કસ દિવસે એક દિવસ નિયત કરેલા સમયે સામૂહિક આરતી કરે એવો એક અભિગમ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને છેલ્લા 1 વર્ષથી અમલમાં મૂક્યો છે અને એના અનુસંધાને દર શનિવારે દરેક સનાતની હિન્દુ પોતાની સોસાયટીના કોમન પ્લોટમાં સાંજે 7 થી 8 દરમિયાન ચાહે માતાજીની આરતી કરે કે હનુમાન ચાલીસા કરે પણ ફરજિયાતપણે એ દર શનિવારની આરતીમાં જોડાય અને એક સનાતની હિન્દુ હોવાના નાતે સંગઠનની એક આખી આ કોમ્યુનિકેશન સિસ્ટમ છે, એ સિસ્ટમમાં જોડાય, એની માહિતી સમાજના દરેક વર્ગ સુધી પહોંચે એટલા માટે મહેસાણાની અંદર આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મારા આપના માધ્યમથી સમગ્ર સનાતની હિન્દુઓને મારી એક અપીલ છે કે આપ કોઈ પણ રાજ્યના કોઈ પણ શહેરની અંદર આપ રહેતા હોય પણ કમસે કમ એક સનાતન હિન્દુ હોવાના નાતે દર શનિવારે સાંજે 7 વાગે પોતાની સોસાયટીના કોમન પ્લોટમાં, પોતાના ઘરમાં નહીં, કોમન પ્લોટની અંદર સામૂહિક આરતીનું આયોજન કરીએ અને દિવસે દિવસે સમગ્ર દેશની અંદર દર શનિવારે સનાતની હિન્દુઓનો એક ભગવાનને આરતી કરવા માટેનો સમય નક્કી કરી અને સંગઠન શક્તિના દર્શન કરાવીએ એ જ અભિગમ સાથે આજની મહાઆરતીનું આયોજન અહીંની સંગઠનની યુવા સંગઠનની ટીમે જે કર્યું છે કે જેની અંદર 10,000 જેટલા દીવાઓની આ મહાઆરતીનું આયોજન એ સમગ્ર જિલ્લાને અને દેશને એક નવો જ મેસેજ આપશે એવી અપેક્ષા સાથે વિશ્વ ફાઉન્ડેશન આપ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપે છે। જય હિન્દ, જય માતાજી।